કરેલા કર્મની ગતિ બાપુ હજી મને કાંઈ હું જ નથી પડતી આમાં. આ ભાવની વાતો કરે એમાં મને નથી ટપા પડતા. મને તેમ થાય કે મળ્યો સુધારી લો કાલની ખબર નથી ભાવની હું ખોડવી હોય. વર્તમાનમાં જીવતા શીખી જાઓ, ભૂતકાળને ભવિષ્યકાળને ભૂલી જાઓ. જે સમય ગયો છે ને એ સારો હોય ખરાબ હોય એ પાછો આવવાનો નથી, અને હવે કેવો આવે એ કોઈને ખબર નથી. આપણે આજ આ ભજનના પ્રોગ્રામમાં બેઠા છીએ એટલું જ યાદ રાખો ને, સવારે મારો નાથ જે કરે આ તો 12 મહિના 5 વર્ષના ઘોડા ગંઠતા હોય, મારે હજી આમ કરવું છે, મારે હજી આમ કરવું છે. ત્યાં કે ગયા અરે કાંઈ છે જ નહીં રામ. અને જેટલા સફળ પુરુષ આ બેનું દીકરીઓ આટલી બધી સંખ્યામાં છે ને મારી માવડીઓ, એને હું ખાસ કહું હારા સંતાન બાપુ હારી જનેતા સિવાય હારા સંતાન નો થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેળ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. એટલે જ મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે વાંજણિયા. બાપુ આજની દીકરીને ભલામણ કરી છે મહાપુરુષોએ. હારા દીકરા નો જન્મે એક ને તો તારી આ કાયા નો બગાડતી તો એમ નામ રહેજે. મહાપુરુષો ટકોર કરી છે. હું તો એમ કહું બેનો દીકરીઓને ખાસ કે ભગવાન પાસે અરજ એવી કરાય કે એ મારા નાથ દીકરો દે તો ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો દેજે, દીકરી આપ તો ગંગા સતી પાનબાઈ જેવી કે દુનિયામાં બાપુ હાથ પેઢીના નામ ઉજળા કરે એવા દેજે. એક બાપા બહાર કેમ ગયા ને હાંજ પડી કે મારે ઘરે જવું છે, ઓલા ઘર ધણી કે પણ શું ઘર ઘર કરો, 4 દીકરા છે. એક મણનો નિહાકો મૂકીને કે કોક જો હારો એક દે 4 ને દઈ દેવા છે. કેવા હશે બોલો? અમુક ને નથી નહીં કે હે ભગવાન એકાદો દીકરો દે, અમુક ને દીધા છે ને અમુક એમ કે આના કરતા ન દીધો હોત તો સારું. અરે એવું ગોટે ચડાવ્યું છે ને વાત કર્યા જેવું. પણ બેનું ને એટલા માટે કહું કે હું તો અહીંયા સુધી હારા દીકરા બાપુ વાતું કરે ન થાય, પણ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ગીતાના 5 પાના વાંચજો. જો આ ભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોનો, આપણા મહાપુરુષોનો બાપુ એનો પાવર કેવો છે તમારી હાથે તમે જો. બાકી ભગવાન એક દે, ભગવાન હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે ત્યાંથી પાથરા દઈ દે તમને. એની માટે વાવણી કરવી પડે બાપુ, વાવવું પડે. માના કોઠામાંથી, માના ધાવણમાં બાપુ જંગલના રખડતા જાનવર હરણાના બચ્ચાને કોઈ કવિએ પૂછ્યું. હરણાનું બચ્ચું હતું ને એને કોઈ કવિએ પૂછ્યું. જો દર્શાંત ખોટું હોય બાપુ એનો હેતુ સાચો હોય. હરણાને પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? એટલે હરણાનું બચ્ચું હતું ને એને કીધું કવિરાજ તમારે સાંભળવું છે, અમે આટલું બધું કેવી રીતે દોડી શકી? તો કે હા. એ બચ્ચાએ જવાબ આપ્યો એ કે હું મારી માના પેટમાંથી બહાર પડું ને અને મારા માના ધાવણની 2 શેડ મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથ્થા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાગે. આ માના ધાવણની તાકાત, આ કોઠાની તાકાત. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં જન્મે. આજ શિવાજી જેવા દીકરા ન થાય. બધા કે સમય બગડી ગયો, સમય નહીં, તું એક જ બગડ્યો છું. સમય તો ઈનો ઈ છે. જેટલા વાગ્યે ઉગતો એટલા જ વાગ્યે ઉગે છે. આપણે સુધરી જાવ ને સવારે સતયુગ ચાલુ થઈ જાય. પેલા મને સતયુગ ક્યાં આવ્યો ગયો? આપણી પ્રજા આપણું કીધું નથી કરતી. હવે આપણે દુનિયાને શું કહેવાનું હતું? આપણે સુધરી જાઓ. એક સફળ પુરુષોની વાયા બાપુ એક ભગવતી. આ બેનું છે એટલા માટે ખાસ કહું, એક સફળ પુરુષની વાયા બાપુ એક ભગવતીનો હાથ છે. તમે કહો તો દીકરીઓના હવાર સુધી દાખલા દઉં તમને. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. એ આજની દીકરીને બાપુ કેળો પડ્યો. પતિને સુખમાં દુઃખમાં બેનો સાથ આપવો પડે. જેટલા સફળ પુરુષ બાપુ જલારામ ને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં, સગાળસા ને ચંગાવતી નો તો કોઈ ઓળખત નહીં. હરિચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેચે બૈરું વેચી નાખ્યું બાપુ. હજી બૈરા વેચવાનો વારો આપણો ન થાય. તારામતી નો હતો હરિચંદ્ર ને કોઈ નો ઓળખત. સવારામ બાપા જબુમાં નો હતો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ અમરમાં નો હતો બાપુ કોઈ નો ઓળખત. એક સફળ પુરુષની વાય બાપુ એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં બાપુ દીકરીઓ લગામ લીધી કે હવે તમે બેસી જાઓ, લાવો અમારા હાથમાં. આ રણચંડી બને ને, હું તો એમ કહું કે આપણા ઘરમાં હોય ને એ તો મા બાપની આબરૂ હાચવવા. બાકી એ ધારે ને કે તારું પાણી નથી ભરવું બાપુ, કટકા કરો નાખો તો ન ભરે. આ એક શક્તિ છે, સમજી લેજો. એ તો બાપુ ચારે બાજુથી આબરૂ એને ઘોંકા મારતી હોય એટલે બાપુ બધું વેઠીને પડી રહે. તમે 2 દી બહાર કેમ જાઓ ને કે હાલો ઘરે પણ તમને કોઈ ન રાખે, ઘર જ રાખે.
પારકા પોતાના કરે ને બાપુ ઈ દીકરી, હું તો એમ કહું જે તમારા મારા બાઇકમાં હોય ને બાપુ એને સાચવી લેજો. ઘરની વાત ઘરમાં રખાય, પછી કોકના બંગલા જોઈને ઝૂંપડા બાળવા ન મંડાય. પછી ઓલે નથી અમુક એસટી સ્ટેન્ડમાં જે બહાર ગામ જવાનું હોય કે સારી લક્ઝરી આવે ને પછી જઈશું, સારી લક્ઝરી રામાં પછી ડમ્ફરિયા વ્યા જાય, પછી સકડામાં બેન જાય. હવે ભાઈ જે મળે એમાં બેસી જાય ને બાપા. હારી ગાડીઓ ગોતતા હોય છે લોકો, પણ એ આ ઘડિયાળમાં જોતા જ નથી કે હવે ડોસીઓ બધી વહી જઈ, હવે ડમ્ફરિયા નહીં જડે. સમયની હારે હાલો બસ બાપુ. હું તો એમ કહું કે અને એક એનો મને દાખલો એક યાદ આવ્યો એટલે વાત કરું. આ બનેલી હકીકત હો, આ કોઈ જોક્સ બોક્સ નથી. આ પતિ પત્નીના પ્રેમની વાત કરું. એક અમારે અહીંયા ગામ છે, જો કે આ બધું લાઈવ હાલે એટલે નામ ઠામ ન લેવાય, તમારે જરૂર હોય તો સવારે કહીશ. પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ કરતા ખેતીનું કામ ને બેન કરતા હતા ઘરનું કામ. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું ઘરમાં રોજ આડું આવતું છે. તેને એમ થયું કે આ પાપડને શેકી નાખું, રોજ આડા આવે છે ને હું મારો ઘરવાળો બે ખાઈશું. રસોઈ બનાવીને પાપડ શેક્યા. ઓલો ખેતરથી આવ્યો, જમવા બેઠો, એટલે બેને બધી રસોઈ બનાવી હતી ને બધું આપ્યું અને પાપડ મૂક્યો. હવે ઓલો જો સાનો માનો ખાઈ લેતો કઈ વાત, આપણે પાસે હકણા તો ન રહી. એને વંટોળિયો ઊભો કર્યો, એની વહુને કે આ પાપડ ભાંગી દે. તેની વહુએ કીધું કે તમને ભગવાન હાથ નથી આપ્યા. કે તું મારી વહુ છું, હું તને કહું એમ કે હું તમારી વહુ છું, એમાં ચા ના પાડી, પણ કે પાપડ એક નો ભાંગી શકો. એ કે ભાંગી દેવાનો નથી ભાંગી દેવાનો. હવે આપણા બે રહે આપણને ન ખબર હોય, આપણું હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. એને વહુએ કીધું નથી ભાંગી દેવું. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ રખડે બે છૂટા છેડા કરી નાખ્યા પાપડમાં. હવે કે સમાધાન કરાવો ને, હવે તમે પાપડ ન ભાંગીએ કોઈ બૈરા રાખી શકો. આ ઘરમાંથી ઉભા કરેલા વંટોળિયા નો કહેવાય. હવે આ પછી આપણે દાણા જોરાવા જાય, માતાજી ભુવાજી આ કઈ કાઢી દે, ગોઈ દે. ઉભા કરતા પહેલા આપણે જોવું પડે કે આપણે શું કરીએ છીએ. રામ સમયની બલિહારી છે મારા રામ. મને તો એમ થાય, હું તો એટલા માટે જ કહું છું, ઘરના સભ્યો બાપુ જો વ્યવસ્થિત હોય ને, આ મોટી મોટી કરીને તમે એ બાજુ આવ્યો હોય સુરેન્દ્રનગર, પછી હું એમ કહું હાલો હાલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. ઘરનું માણા હારું ન હોય, હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. બાપુ હું અભિમાન નથી કરતો, પણ મારા ગજુબાભાઈ ને બધા મારા ઘરે આવી ગયા છે. હું હોય ને તમને આવકાર આપું ને એ બહુ મોટી વાત ન કહેવાય, પણ આપણી ગેરહાજરી હોય ને કીધું કોક દીક મહેમાન થાય. મારા જો આવડાવડા ટાબરિયા તમને જય માતાજી ન કરે, મારા ભજનમાં ધૂળ પડી ભલા. એ પેલા આપણે પાડવા પડે. એમ નામ કોઈ નથી બાપુ દુનિયામાં સાંભળતું. અહીંયા અમને આમ તમે હાથની હથેળીમાં રાખો ને વાહ વાહ બાપુ બાપુ કરતા હોય, ત્યાં ઘરે જઈને મારે બકાલું સુધારવું પડતું હોય તો મારે કેવા હબાકા કેવા આવે મને. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે રામ. અને તમારી બાપુ ગમે આ દુનિયામાં વાહ વાહ થતી હોય ને, તમારું ઘરનું માણા તમને વાહ વાહ કરાવે. તમે ભલે ગમે એટલા રૂપિયા ઉડાડતા હોય, ગમે એવી મોટી મોટી વાતો કરતા હોય, પણ બૈરું બાપુ જો સેકન્ડમાં તમારી આબરૂનો ધૂળધાણી કરવું હોય તો એક જ સેકન્ડમાં કરી નાખે. એટલા માટે કહું છું, ઘર છે ને એ બાપુ બેનું. બાકી તો બાપુ આ જેટલા મેં કીધું એમ તમે જો સગાળ છે, દીકરો કપાયો, લાંબી વાત છે ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી સાધુ જે ભગવાન હતા એને કીધું કે ભાઈ તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયો, ઘરે તારી ભલી થાય. દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી વાણિયાની દીકરી બાપુ રણચંડી પંડિત, તમે બેસી જાઓ, હું એ બાવાનું હું સંભાળી લઈશ. વિચાર કરજો, એમ નામ દુનિયા નથી ગાણા ગાતી. ઈ કે તમે બેસી જાઓ અને આમ બાપુ હાલતા થયા ને, ખડકી આડી કરીને જોગમાં ઉભી રહી, બાપુ ઉભા રહ્યો, ક્યાં જાવ છો? તમે વગર નથી જવાનું. ઈ કે તમે વાંજ્યા. ઈ કે બાપુ બેસી જાઓ, તમારે વાંજ્યા બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. તેથી જંગાવતી એક સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશું માં બાવા, તને જમ્યા વિના નહીં દો જવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને, ફાડીને તને રાંધીને ખવડાવું. આમ કડાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. બસ કર માં, બસ કર. ઈ આપણી દીકરી, ઈ આપણી આર્ય નારી ભલામણ. આપણે તો કરવું કાંઈ નથી, માર્યા વગીરના રોવે બધા. સમય બાપુ એવો દુનિયામાં, મને તો એમ થાય કે હા હા હા